હાય વેલકમ ટુ માય મિની વ્લોગ। તો આજે આપણે બનાવીશું હોટલ જેવા ટેસ્ટી અને ચટાકેદાર પંજાબી છોલેની રેસીપી। સૌપ્રથમ મેં અહીંયા એક વાટકી કાબુલી ચણાને આખી રાતને રાખ્યા હતા। હવે કુકરમાં ચણા, થોડું મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને 4 થી 5 સીટી વાગવા દઈએ, જેથી ચણા એકદમ સોફ્ટ થઈ જાય। હવે એક મિક્સર જારમાં ડુંગળી, ટમેટા, આદુ, લસણને પાણી વગર બ્લેન્ડ કરી લઈએ। એક કડાઈમાં 2 ચમચા તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, તજ, લવિંગનો વઘાર કરો। જે ડુંગળી લસણ વાળી ગ્રેવી બનાવી હતી તે એડ કરી દઈએ। તેને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો। ત્યારબાદ હળદર, લાલ મરચું, ધાણા જીરું અને છોલે મસાલા ઉમેરો। મસાલા બળી ન જાય તે માટે થોડું ઠંડુ પાણી નાખીએ તેની ગ્રેવી સાથે એકદમ એકરસ કરી લઈએ। બાફેલા ચણાને ગ્રેવીમાં ઉમેરી દઈએ। જરૂર મુજબ ગરમ પાણી નાખીને 5 થી 7 મિનિટ ધીમા તાપે ચડવા દઈએ। એટલે ઉપરથી તાજી કોથમરી વેરી દઈએ। તૈયાર છે ગરમા ગરમ છોલે મસાલા। તો આ છોલે મસાલાને તમે ગરમ ગરમ પૂરી, ભટુરા સાથે ખાઈ શકો છો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। થેન્ક યુ।